હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધા મિત્રોને. તો અત્યારે જો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે 3 વાગે બપોરના, કેમ કે સવારે મોડા ઉઠ્યા હતા, પછી કાંઈ મૂડ નહોતું બરોબર. વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો ને આપણો મોટો વ્લોગ ઓલો જોયો તો મેં આગળ જોયો હશે, કેવો લાગ્યો છે મને કોમેન્ટ કરજો. એટલે જો આ ટ્રાય મળશે તો આગળ હજી ઉતારશું. અત્યારે ઉઠીને ભૂખ લાગી સારી ભૂખની, એટલે પહેલાં તો ખાવું છે. ખાવાનું કંઈક જુગાડ કરીએ. જો કે ખાવાનું ક્યાં પડ્યું તો નથી બહુ, જો અહીંયા થોડું બંધ છે, શાકે એટલું બધું છે નહીં, એટલે હવે રોટલા ખાવાનું મન તો નથી થતું. મેં કીધું હવે મેગી બનાવી નાખી તો આપણે બની લોગમાં. હવે હું મેગી બનાવી, કેમ કે મારે મારા દાદાને બેન ખાવાનું છે. મિત્રો જે ઘેરે તો હું ને દાદા અને દડું તણસ છીએ, બીજા અંદર ગયા છે ખેતર, કોઈ છે નહીં. દાદા મેગી ખાવી ને? મેગી 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 હવે હું ને દાદા મેગી બનાવવાના છીએ આગળ, તો બની રહ્યો આપણે. હું જાઉં પેલા મેગી લેવા, પછી હું ને દડું બનાવીએ આગળ. તો આપણે જો કંઈ મિત્રો આપણા દુકાને જ્યાં, પણ દુકાને તો 2 દુકાન બંધ છે, એટલે હવે આપણે તો ગામમાં જઈએ ગાડી લઈ, એટલે ત્યાં મળી જાય તો ભલે, કારણ તો મેગી વિનાના જ નસીબમાં નહીં હોય એવું લાગે છે. તો મળીએ ગામમાં. તો ફાઇનલી ગાઈસ મળી ગઈ, એક મળી પણ મળી ગઈ. તો હવે બનાવી નાખીએ. લાઇટ બાઇટ ચાલુ કરીએ તો તમને દેખાય, મારે દેખાય છે નહીં. હા, હવે જબુતારા થાય. તો હવે મેગી બનાવવી પડશે, તો સુધારીએ. ઘેરે કોઈ નથી એટલે આપણે હાથે જ બનાવવાની રહે, કારણ તો મમ્મી કે બનાવી દી. ભૂખ લાગી છે તો શું કરવું મિત્રો, હાથે જ બનાવવી પડશે. એમાં જોઈએ ફ્રીજમાં હું પીડ્યું તો પીડ્યા છે. મરચાં છે, એક મરચું લઈ લઈએ, એક ટમેટું લઈ લઈએ, અને બીજું સીતાફળ ને એવું છે, એવું તો ત્યાં ખાતા નહીં આપણે. અને આ જો ચોકલેટ પડી છે જામી ગઈ આખી, કેવડી ડેરી મિલ્ક દેવા જેવી સ્પેશિયલ એવું હોય સ્પેશિયલ માણસો માટે. એટલે હવે બીજું શું લેવાનું હતું? 2 વસ્તુ છે ને, ડુંગળી તો આમ ઉપર પડીશ, વાંધો ના લો. આ રીતનું ફ્રીજ છે ને. હવે આપણે થોડુંક સુધાર નાખીએ, કામકાજ કરીએ. એવું નહીં બતાવું, એકદમ છે ને એ પાછા કહે કે હું કહું તો એ કરતા નથી, ત્યારે કરે છે. મિત્રો કેવું છે ખબર, આ ડુંગળી તો રોવરાવી દીધા, એવું ઘણી કોની યારે થાય છે. કોમેન્ટ કરજો કે બેનોને એ પ્રોબ્લેમ રહેતી ડુંગળી ભાઈ આબુડા વી ગયા લિટરલી મિત્રો. અત્યારે જો હવે ડુંગળીને જો રેડી કરી નાખ્યું છે, હમણાં મેગી બનાવી નાખો. બની આવ્યો ગાઈસ, જો અત્યારે બનાવવા બની છે આપણી મેગી, મસ્ત મસ્ત. ટ્રાય કરીએ, આપણે ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ, કેવી બને છે. કા દાદા કેમ છે બાકી? હારી ને મેંગી? હું દાદા વેડા વેડા મેંગી બનાવી. અત્યારે જો આપણે નાસ્તો કરી લીધો, પૂજા થઈ ગઈ પૂલેપુર, અને હવે 5 વાગી ગયા, તડકો થોડોક મોડો પડી જશે, તો બહાર રખડવા જઈએ ઘડી. આપણે બન્યા મિત્રો. આપણે નદીના પુલે આવ્યા ને, તો નદીનો પુલ દેખાડે તો અહીંયા નદીના કાંઠે જ માં મમ્મીની કપાઈ ને દાદા, તો જ્યાંથી હાથ પાડે જવું તો પડશે. તમે ખાલી છે ને બાકી ખેતરના કેડા, ખેતરના કેડા આવા. કુપાલીબેન મજૂર કેટલો ગુનો? 5 મણ. ગામ મોઢું કે 5 મણ જો 2 મણ એમ તો ઘણો છે. હું વીણો છે એક
કોથળી ભરી છે એક ને હવારે 2 ભરી ને અત્યારે 2 ભરી તો બસ મન થાય કાંઈક ના ગળ્યું બેને હમણાં નથી દુખતો કઈમાં જગણ કપાવીનો મોકલ શરમ ન થાવજી ભાઈ નોકરી કરે અને એમાં ફોન લેવા જાય વિસાકરાન કેવું દુઃખ પડ્યું આમ જો નોકરિયાત માણાને કપા વીણવાનો નોકરી વાળા કોઈ કવામાં આવે તડકો કેટલોક લાગે છે હવે જવા દે હવે જવા દે લાગે છે તડકો લાગે છે ને આ આંખમાં આવે તડકો હા આવે વળી લ્યો હરખો વીણ ये बापा हरखो वीणेला वाकू वड़ाई ओय जानो मानो बे जरीक तो वाको वड़े છે हरखो पूरी काय बोल માં માથું વળાય જા પેલા ઘર જઈને लो बिच्चा कर जा આયા કિશન સે કપા વીડવા રજા છે એટલે કપા વીડવા આવ્યો છે અમારા ખેતર ઓહો પૂરી ओ बुरी અમાર बुरी બેન કાઈ કપા વીણા નહીં હા ઊભા જ રે લ્યો બે ડાબકા તો હું હમણાં વીણી દઉં એમાં હું થઈ જી લ્યો સમજો આન ગોળે બેઠો બેઠો કપા વીણાય નથી વીણવું ઓ આમ તો બે મજૂરી આયલા આવે જરા ધોળા ધોળા ધોળી સુંદરી દેખાય નહીં જરા જો દેખાય છે જો હાય જો આવે અમારા બે મજૂર આવે છે કેમ છે મનવડિયા કેમ છે મનવડિયા કેટલોક વીણો દેખાય છે આમાં ઝૂમ જ થાય ઓ જાનવી કેટલી કોથળી ભરી દો ઓ પૂરી બેન દો કરે આ દિવસે જો ઓલા ઉતારે વિડિયો આ હે ક્રિસ કુપાલીનો ભાઈ દડુ સારું તે કીધું મને કે બીજા કોકનો ભાઈ હશે આ દડુ છે ફાઇનલી મિત્રો હું ને દડુભાઈ અત્યારે નીકળી ગયા ખેતરથી કે બોય આજે ઘણી આપણે વીણીએ નહીં કપા કડ દુખવા મળે છે એટલે હાલો મિત્રો જઈએ ઘરે